તો આજે આપણે બનાવીશું વેજીટેબલ સૂપ. જો તમને શરદી અને કફ થયા હોય તો આ સૂપ ખૂબ જ સારું રહે છે. તો શિયાળામાં આ સૂપ ખાવાની ખૂબ મજા પડે છે. તો ચાલો બનાવીએ આ સૂપ. તો સૂપ બનાવવા માટે આટલી સામગ્રીઓની જરૂર પડે છે. તો તેમાં સૌથી પહેલાં આદુની પેસ્ટ, મેં 1 ઇંચ જેટલું આદું લીધેલ છે અને તેની પેસ્ટ કરેલ છે. મરી પાવડર એટલે કે તીખાનો ભૂકો, થોડા વટાણા, ઝીણી સમારેલી કોબીજ, લીલી ડુંગળી ઝીણી સમારેલી, લસણના ટુકડા મેં કરી નાખ્યા છે અને કોથમીર, સ્વાદ અનુસાર મીઠું અને કોર્નફ્લોર 2 ચમચી લીધેલ છે. કોર્નફ્લોર એટલે મકાઈનો લોટ, અને ઝીણા સમારેલા ગાજર, લીલું લસણ અને લીલા મરચાં, તેને પણ ઝીણા સમારેલા ટુકડા છે. તો આટલી સામગ્રીની જરૂર પડે. અને અહીં મેં તલનું લીધેલ છે. શિયાળામાં તલનું તેલ આરોગ્ય માટે ખૂબ સારું રહે છે. તો ચાલો શરૂ કરીએ વેજીટેબલ સૂપ બનાવવાની રીત. તો હવે અહીં મેં માટીની કઢાઈ લીધી છે. તમે ગમે તે કઢાઈ લઈ શકો છો. અહીં મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે તેલ થોડું ગરમ થાય તો સૌથી પહેલાં લસણના ટુકડા એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખેલ છે. ત્યારબાદ આદુની પેસ્ટ એડ કરવાની રહેશે. આદુથી સૂપમાં ખૂબ જ સરસ સ્મેલ અને ટેસ્ટ આવે છે. તો હવે આ થોડું સતળાઈ જાય ત્યાર પછી બીજી બધી સામગ્રી એડ કરીશું. આવી રીતે મિક્સ કરી અને તેને શેલો ફ્રાય થવા દેવાના છે. હવે ત્યારબાદ લીલી ડુંગળી એડ કરીશું. કોથમીર લાસ્ટમાં એડ કરવાની છે જેથી તે નરમ ના પડી જાય. તો લીલી ડુંગળી એડ કરીશું અને તે કાચી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. થોડી સોફ્ટ થઈ જાય તો સૂપમાં સરસ સ્વાદ આવે છે. તો આવી રીતે તેને સતળાવા દેવાની છે. ત્યારબાદ ગાજરના ટુકડા, લીલા મરચાં અને લીલું લસણ ત્રણેય વસ્તુ એડ કરી દેવાની છે. તો આ રીતે લગભગ બધી સામગ્રી એડ કરી દીધેલ છે. અને બધી સામગ્રી એડ કર્યા બાદ મિક્સ કરી અને તેને સોફ્ટ થવા દેવાની છે, નરમ થવા દેવાની છે, શેલો ફ્રાય કરવાની છે. અને સાવ બફાઈ જાય તેવી રીતે નથી કરવાનું અને ચોટી ન જાય, દાજી ન જાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ અહીં વટાણા અને કોબીજ એડ કરવાની રહેશે. કોબી ઝીણી સમારવાની છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે. તો આ રીતે મિક્સ કરતા રહી અને તેલમાં સતળાવા દેવાની છે બધી જ વસ્તુ. તો અત્યારે સુગંધ પણ એટલી સરસ આવી રહી છે. તો આ એક ચાઇનીઝ ડિશ કહેવાય છે. અને આ બધું એડ કર્યા પછી આપણે પાણી એડ કરવાનું છે. અહીં મેં 2.5 થી 3 કપ જેટલું પાણી એડ કરેલ છે. તમને લાગે કે સામગ્રી થોડી વધારે છે તો પાણી થોડું વધારે એડ કરવું. તો આ રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. કોઈ પણ સૂપ કે ચાઇનીઝ આઇટમ બનાવવાની હોય તો તેમાં ગેસની ફ્લેમ હાઈ હોય છે. સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને મરીનો પાવડર એટલે કે તીખાનો ભૂકો એડ કરેલ છે. તીખાથી મરીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને શરદી કફમાં રાહત પણ મળે છે. તો આ રીતે બધું મિક્સ કરી અને તેને ઉકળવા દેવાનું છે. જો તેને ઉકાળો આવશે તો તે વાસણની બહાર નહીં આવી જાય એટલે તે ડર રાખવો નહીં. આવી રીતે સૂપ ઉકળે અને બધાનો ટેસ્ટ એકરસ થાય તો જ મજા આવે. હવે 2 મિનિટ જેટલું ઉકાળ્યા પછી 2 થી 3 મિનિટ ઉકાળવા દેવાનું છે. અને હવે કોર્નફ્લોર એડ કરવાનો છે. તો કોર્નફ્લોર સીધો ડાયરેક્ટ એડ ન કરતા 2 ચમચી જેટલો કોર્નફ્લોર બાઉલમાં લઈ અને તેમાં થોડું પાણી મિક્સ કરી અને તેની સ્લરી બનાવવાની છે. તો કોર્નફ્લોરનું એવું પ્રવાહી બની જાય તો ત્યારે આ તબક્કાએ કોર્નફ્લોરને એની સ્લરી એડ કરવાની છે. તો આવી રીતે પાણી એડ કરશો તો તેના લમ્પ્સ નહીં રહી જાય અને કોર્નફ્લોર તે પાણીમાં એકરસ થઈ જશે અને સૂપમાં પણ તેનો સરસ સ્વાદ આવશે. અને તેમ છતાં જો લમ્પ્સ રહી જાય તો તેને પ્રેસ કરી અને દબાવી અને
તેને સૂપમાં મિક્સ કરી દેવાના છે. અને જો વધારે પડતા થોડા લમ્પ્સ દેખાય તો કાઢી લેવાના છે, કેમ કે એનું ઘટ્ટ પ્રવાહી તો થઈ ગયું હોય છે. તો આ રીતે બધી સ્લરી મેં એડ કરી નાખી છે અને હવે હાઈ ફ્લેમ પર સૂપને ઉકાળવાનું છે. તો સૂપની સ્મેલ એકદમ સરસ આવી રહી છે. આદું, લીલું લસણ અને મરીની સ્મેલ ખૂબ જ સરસ આવી રહી છે. ગેસની ફ્લેમ હાઈ છે અને લગભગ 3 થી 4 મિનિટ જેટલું ઉકાળવાનું છે, એટલે બધો જ સ્વાદ એકરસ થઈ જાય અને તેનો રંગ પણ નિખરીને આવે. તો જોઈ શકો છો લીલા વટાણાનો અને લીલા લસણનો કલર ખૂબ જ સરસ આવી રહ્યો છે. અને થોડા લમ્પ્સ હોય તો આ રીતે નાની સ્પૂનથી તેને પ્રેસ કરી દેવા. તો સૂપ આપણું ઉકળીને તૈયાર છે. સ્મેલ તો ખૂબ જ સરસ આવી રહી છે. તો આ શિયાળામાં ઠંડી વધારે પડી રહી છે, તો ડિનર ટાઈમે આ સૂપ બનાવો તો બધા જ વખાણ કરશે અને બધાને આ સૂપ પીવડાવો. તો તૈયાર છે આપણું વેજીટેબલ સૂપ. તો આવી રીતે 3 થી 4 મિનિટ જેટલું ઉકાળવાનું છે, એટલે સૂપ તૈયાર થઈ જશે. જો સોલ્ટ ઓછું લાગે તો તમારા સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરી શકો છો. તેની પહેલાં ટેસ્ટ કરી લેવું. તો તૈયાર છે આપણું વેજીટેબલ સૂપ. તો આજે જ બનાવો આ શિયાળામાં વેજીટેબલ સૂપ. તમે ઈચ્છો તો વધારે વેજીટેબલ પણ એડ કરી શકો છો, જેમ કે કેપ્સિકમ અને ફ્રેન્ચ બીન્સ. બીન્સ બધે અવેલેબલ નથી હોતા, સિટીમાં જ મળે છે. તો બીન્સ તમે સ્કીપ પણ કરી શકો છો અને જો મળતા હોય તો તમે એડ પણ કરી શકો છો. તો તૈયાર છે આ સ્વાદિષ્ટ એવું વેજીટેબલ સૂપ. આજે જ બનાવો. અને લાસ્ટમાં આપણે કોથમીર એડ કરીશું. કોથમીર લાસ્ટમાં જ એડ કરવાની છે, કેમ કે તે નરમ ન પડી જાય અને તેનો સ્વાદ ખરાબ ન થાય. બરાબર છે. અને તમે આમાં મકાઈના દાણા પણ એડ કરી શકો છો. પણ આ વેજીટેબલ સૂપ છે તો બધા વેજીટેબલ આમાં નાખી શકાય છે. તો તૈયાર છે આ સૂપ. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite.